નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં વિધેય ઉપરના દાખલા ગણ્યા હતા કે અલગ અલગ 3 પ્રકારના વિધેય સમજ્યા. પછી કોઈ પણ વિધેય આપેલું છે તો એનો પ્રદેશ, વિસ્તાર ને સહપ્રદેશ કેમ ગણવો એની ચર્ચા કરી. પછી તમને મેં સ્વાધ્યાયના 2 દાખલા હોમવર્કમાં આપ્યા હતા, બરાબર. એમાં ત્રીજો દાખલો તો આરામથી તમારાથી થઈ ગયો હશે, બરાબર. ચોથા દાખલાની આપણે ચર્ચા કરીએ કે એમાં તમને શું આપેલું છે કે ટી ઓફ સી આપેલું છે, બરાબર. એના બરાબર શું છે તો કે 9c/5 વત્તા 32. હવે જો પહેલો ક્વેશ્ચન તમને શું છે કે એફ ઓફ 0 સોરી ટી ઓફ 0, અહીંયા ટી આપેલું છે એટલે શું હશે. હવે ટી ઓફ 0 માટે શું કરવાનું? લાસ્ટ બેન્ચ, સેકન્ડ લાસ્ટ સી ની જગ્યાએ મારે શું કરવાનું છે? એટલે આનો આન્સર શું આવે? ટી ઓફ 0 ખાલી સી જ તે. કઈ રીતે? મેં કીધું તું અહીંયા જે હોય ને એનું વિધેય કહેવાય. અહીંયા એક્સ હોય ને અહીંયા સી આપ્યું હોય ને તો સીનો સી જવાબ રહે. અહીંયા શું આપેલું છે? સી. તો આ વિધેય કોનું થયું? સીનું વિધેય થાય. તો મારે સીની જગ્યાએ શું મૂકવાનું રહે? 0. સીની જગ્યાએ 0 મૂકતો શું આવે છે? કાલે આપણે શું કર્યું હતું કે આવી રીતે એફ ઓફ એક્સ બરાબર, ધારો કે x+1 છે, બરાબર. તો એફ ઓફ 1 બરાબર શું થાય? એક્સની જગ્યાએ 1 મૂકવાનું. તો અહીંયા શું છે? ટી ઓફ સી છે એટલે સીની જગ્યાએ મારે શું મૂકવાનું હોય? જે પણ મારે સંખ્યા લઉં કે અહીંયા 0 લઉં, 1 લઉં, 2 લઉં, તો એ મારે શું મૂકવાનું હોય? સીની જગ્યાએ મૂકવાનું હોય. તો અહીંયા મારે સીની જગ્યાએ શું મૂકવાનું? આની માટે ટી ઓફ 0 માટે અહીંયા આપણે એફ ઓફ 1 માટે એક્સ બરાબર 1 લેતા હતા, તો અહીંયા ટી ઓફ 0 હોય તો સી બરાબર શું લેવાનું? સી બરાબર કહું છું, આખો જવાબ જે આવે સી બરાબર મારે 0 લેવાનું થાય. અહીંયા જે હોય એ જોઈને એમાં શું નવું છે? જે સંખ્યા અહીંયા લઈએ છીએ એ જ લઈએ છીએ. કાલે કેટલા દાખલા ગણ્યા? ક્યાં ધ્યાન હતું? આપણે શું કરતા હતા કાલે એમાં કે જે પણ એક્સનું વિધેય હોય તો એક્સ બરાબર કિંમત મૂકીએ. પછી મેં એક દાખલો એવો ગણાવ્યો તો સીનું વિધેય હોય તો શું કરતા હતા? સીની જગ્યાએ મૂકતા હતા. તો આજે આમાં એ જ વસ્તુ છે, તો કેમ નહોતું આવડ્યું? અહીંયા જે પણ વિધેય છે, સી છે, એક્સ છે કે જે પણ હોય, અહીંયા હું એક્સ સીની જગ્યાએ મેં શું કર્યું? સિમ્પલ એટલું તો સમજાય ને કે અહીં સી હતું ત્યાં મેં શું મૂક્યું? 0. તો અહીંયા મારે સીની જગ્યાએ શું મૂકવાનું હોય? 0. તો હવે એટલું જ સમજાય ને. અહીંયા હું 1 લઉં તો અહીંયા હું શું મૂકવાનું હોય? 1. હવે સમજાણું? અહીંયા જોવાનું કયું છે અંદર. સી છે, એક્સ છે, વાય છે, ઝેડ છે, કોઈ પણ હોય. અહીંયા જે વસ્તુ છે ને એમાં ફેરફાર આવશે. સમજાણું? હવે બેસી જાય. તો અહીં ટી ઓફ 0 શું થશે કે 9×0/5 વત્તા 32 બરાબર 32. બીજા ક્વેશ્ચનમાં શું પૂછેલું છે? ટી ઓફ 28. તો અહીંયા શું કરવાનું? 9×28/5 વત્તા 32. હવે આનું તો સિમ્પલ તમને ગુણાકાર ભાગાકાર કરતા આવડે, બરાબર. ગુણાકાર ભાગાકાર કરીને જે જવાબ આવે. ત્રીજો ક્વેશ્ચન શું છે? -10 ઇક્વલ ટુ કે આપેલું જ કાંઈ કે ખાલી શોધવાનું જ છે. એટલે 9×-10/5 વત્તા 32. સમજાણું? હવે કંઈ આગળ છે ક્વેશ્ચન? એક કંઈ શું છે? ટી ઓફ કેટલા? 212. બરાબર. તો આપણે શું શોધવાનું છે? સી. હવે જો અહીંયા ટી ઓફ સી બરાબર શું આપેલું તમને? 212 આપ્યું. ટી ઓફ સી શું છે? 9c/ બરાબર શું આવ્યું? 212. 32 ને પેલી સાઈડ લઈ જાઓ એટલે 9c/5 શું થશે? 180. હવે 9 અહીંયા શું થઈ જશે? 20. 9 દુ 18 એટલે 9નો ભાગ શું ચાલશે? અહીંયા 20 થશે. હવે ખાલી 5 ને ઉપર ગુણાવો એટલે સી બરાબર શું આવશે? બરાબર. તો આ દાખલો હવે ક્લિયર, બરાબર. પહેલી 3 તો કિંમત જ શોધવાની હતી, પણ અહીંયા ઘણા અટક્યા હશે, બરાબર. થઈ ગયો હશે કે આટલું બધું વધારે અઘરું નહોતું, પણ ઘણા અટક્યા હશે ને અહીંયા અટક્યા હશે. આ 3ની કિંમત તો સીધી તમને ખાલી કિંમતો મૂકીને જ આવી જતી હતી. સમજાણું? એટલું ક્લિયર. હવે આપણે આગળના વિધેય સમજીએ.
આપણે 3 વિધેય સમજ્યા હતા બરાબર. છેલ્લે આપણે બહુપદી વિધેયની ચર્ચા કરી હતી. હવે બહુપદી માટે આપણે છે ને x² અને x³ બરાબર આ 2 દાખલા લઈ લઈએ. આપણે બહુપદીમાં જનરલ ટર્મમાં જ સમજ્યા હતા બરાબર. ખાલી x માટે આપણે દાખલો લઈ લીધો જ છે. તદેવ વિધેય માટે આપણે જોયું કે f(x) = x આવે. હવે ધારો કે f(x) = x² છે તો શું થશે? આપણે એની માટે ગ્રાફ દોરવાનો છે. ટેક્સ્ટ બુક બધા જ બંધ કરી દેજો બરાબર. f(x) બરાબર તમને શું આપેલું છે? x² અને ક્યાંથી ક્યાંનું વિધેય f છે એ r થી r નું વિધેય છે બરાબર. હવે આની માટે આપણે બધું જ વિચારવાનું છે કે પ્રદેશ, સપ્રદેશ, વિસ્તાર શું થશે, આનો ગ્રાફ કેવો થશે બરાબર. હવે જો પ્રદેશ તો આનો શું થઈ જશે? r જ થઈ જશે સીધો, કેમ કે rમાંથી આપણે અહીંયા કોઈ પણ કિંમત લઈએ કે એવું તો નથી કે આપણે આ કિંમત ન લઈએ, કે rમાંથી જે પણ કિંમતો આપણે લેતા જશું એ બધી અહીંયા આવવાની જ છે. એટલે પ્રદેશ શું થઈ ગયો અહીંયા? r. હવે સહપ્રદેશ તો હંમેશા આપણે સેકન્ડ બીજો જે હોય એ જ લેવાનો છે. એટલે પ્રદેશ બરાબર શું થશે? r. સહપ્રદેશ. હવે વિસ્તાર વિશે વિચારવાનું છે. વિસ્તારમાં પહેલાં તો આપણે જે બધા આન્સર મળે છે એ આપણો શું થાય? વિસ્તાર થાય. કે અહીંયા હું એક્સની જે પણ કિંમત લઉં અહીંયા f(x)માં, ધારો કે મેં 1 લીધું તો અહીંયા 1² થાય, અહીંયા 2 લઉં તો અહીંયા 2², 3 લઉં તો 3². એ રીતે મને બધા આન્સર મળશે. તો વિસ્તાર માટે કોઈ ટ્રાય કરશે? પણ આન્સર શું આવશે? શું કામ પૂર્ણ વર્ગ આવે? તું 1.1² ન કરીએ? કરીએ કે ન કરીએ? બસ તો પછી બધી કિંમતો આવે. બોલો શું? વિસ્તાર r આવશે. હજી કોઈને ફેરફાર કરવો છે આમાં કે r જ આવશે? કોઈને ફેરફાર કરવો છે કે આ ભાઈ r કે છે, આ ભાઈ એમ કે છે પૂર્ણ વર્ગ થાય? હજી સાચું કયું છે એ મેં નથી કીધું બરાબર. પૂર્ણ વર્ગ એક આન્સર એવો છે કે વિસ્તાર શું થશે? r. બીજો આન્સર એવો આવે છે કે પૂર્ણ વર્ગ થશે. હાલો હવે કોઈનામાં એડ કરવું છે કાંઈ? ટ્રાય કરો. ખોટું પડશે તો ખબર પડશે સાચો શું જવાબ આવે, નહીં તો નહીં ખબર પડે. વિચારવાનું છે કે ભાઈ અહીંયા f(x) = x² છે બરાબર. આપણે વિસ્તારમાં શું લઈએ કે જે બધા જવાબ મળે એ આપણે શું લઈએ છીએ? વિસ્તારમાં લઈએ છીએ. તો અહીંયા વિસ્તાર શું થવો જોઈએ? r જ થશે. એટલે કે પૂર્ણ વર્ગવાળો ઓપ્શન વયો ગયો. ચાલો હવે r કે છે, તમને શું લાગે? r જ થશે બરાબર. r સિવાય કોઈ નથી કહેતા બરાબર ને? આ આન્સર છે ને એ ટોટલી રોંગ છે. r² તો r જ થાય ને, એમાં શું ફેર પડે? હવે જો અહીંયા ધ્યાન આપો કે અહીંયા શું છે? x² છે. તમે 1² કરશો તો 1 થશે, 2² કરશો તો શું થશે? 4. કે 1.1 કે બધાનો સ્ક્વેર કરશો એટલે શું મળશે તમને? પોઝિટિવ કિંમતો બધી મળે, ધન કિંમતો મળે છે. હવે ધારો કે તમે અહીંયા -1 લ્યો, f(-1) શું આવશે? 1² એ -1² શું આવ્યો? 1. એટલે કે અહીંયા હું ધારો કે f(1) લઉં તો શું આવે છે? 1² 1. અને f(-1) એ શું આવશે? બરાબર. એ જ રીતે ધારો કે f(-2) શું આવશે? 4. એટલે શું ક્લિયર થયું કે આપણે સ્ક્વેર કરશું એટલે આન્સર બધા કેવા મળે છે? ધન જ મળશે. ઋણ આન્સર તો મળવાના નથી. 0 મળીએ કે ક્યારે? કે હું આમાંથી x = 0 લઉં ત્યારે. એટલે કે મને 0 મળશે અથવા તો 0 કરતાં બધી મોટી કિંમતો મળશે. એટલે તમને અહીંયા વિસ્તાર શું મળે? z માં માઇનસ આવશે હો. તો અહીંયા તમે શું કરી શકો કે 0 થી લઈને અનંત સુધી બરાબર. આમાં 0 થી લઈને અનંત સુધીની બધી જ કિંમતો આવી જશે. સમજાણું એટલું કઈ રીતે આ વિસ્તાર આવ્યો? આ જેને નથી સમજાણું ને હજી પૂછી લો મને
કે કેમ આ 0 થી ઇન્ફાઇનાઇટ આવ્યું, માઇનસ કેમ ન આવ્યું. હા, એ લખી શકાય. આર પ્લસ એટલે ધન વાસ્તવિક સંખ્યા ને એમાં યોગગણ કરીને 0 એડ કરી દેવાનું, બરાબર. એટલે કે આ રીતે આ રીતે તમે લખી શકો, બરાબર. કેમ કે આર સ્ટાર એ લખ્યું હોય, ઘણી જગ્યાએ આર પ્લસ એ લખેલું છે, બરાબર. પણ આર પ્લસ લખો એટલે પાછું ડિનોટ કરજો કે આર પ્લસ એ શું છે, ધન વાસ્તવિક સંખ્યાઓ છે. પણ બને ત્યાં સુધી અંતરાલમાં જવાનું આપણે, એટલે એ વારંવાર બધું કાંઈ આપણે બતાવવું ન પડે. અંતરાલ લખી નાખ્યો એટલે ખબર પડી ગઈ કે ભાઈ 0 થી લઈને અનંત સુધી ધનમાં આન્સર મળશે, બરાબર. એટલે અહીંયા સુધીનું ક્લિયર. પ્રદેશ, વિસ્તાર ને સહપ્રદેશ, કોઈને આમાં ન સમજણ હોય પૂછો. વિસ્તાર છે ને એમાં વિચારવું પડે એવું હતું, બરાબર. અને વાસ્તવિક સંખ્યા છે ને એટલે એમાં પૂર્ણ વર્ગ ને એવું કંઈ જોવાનું જ ન આવે, બરાબર. વાસ્તવિક સંખ્યામાં બધી જ સંખ્યાઓનું વર્ગ ને વર્ગમૂળ નીકળે. તો 1.2 લે તો એનું વર્ગમૂળ કાંઈકનું કાંઈક તો નીકળશે જ. તે કેલ્ક્યુલેટરમાં ટ્રાય કરવાની 1.2 છે એનું વર્ગમૂળ કાઢીએ તો આન્સર એનોય મળશે તમને, બરાબર. એટલે જ્યારે વાસ્તવિક સંખ્યામાં છીએ ને ત્યારે તો એ બધાનું વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ બધું જ નીકળવાનું જ છે. એટલે એમાં ત્યારે તમારે કંઈ વિચારવાનું રહે જ નહીં, બરાબર. હવે આપણે આનો ગ્રાફ જોઈ લઈએ. હવે જુઓ, આપણે જેમ જેમ અહીંયા કિંમતો લેતા જશું, 1 તો 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, 3 નો વર્ગ 9, એટલે કેવો ગ્રાફ મળશે? આવો કંઈક ગ્રાફ મળશે, બરાબર. એક્ઝેક્ટ આવી લાઈન નહીં મળે. અહીંયાથી કેવો થશે? ઉપરની તરફ વળતો જશે, બરાબર. હવે માઇનસ કિંમતો માટે શું કરવાનું? મારે આમ લેવાનું નીચે, આવું જ થશે. કેમ કે બેયની કિંમતો બધી કેવી મળશે? અહીંયા પ્લસમાં જ મળશે. તો તમે લખી શકો કે અહીંયા 1 છે, અહીંયા 1 છે, અહીંયા 2 છે, તો અહીંયા 4 છે, બરાબર. એક બે કિંમતો લખવાની કે અહીંયા -1, તો અહીંયા 1 હતું એટલે -1 આપણે અહીંયા લઈએ એટલે -1 આવી શકે. પછી અહીંયા ધારો કે 2 લ્યો તો અહીંયા +4 છે. એક બે પોઈન્ટ લેવાના, ન લ્યો તો આપણે ખાલી ગ્રાફ સમજવાનો છે. એક્ઝેક્ટ ગ્રાફ તો તમે ગ્રાફ પેપર સિવાય ન ડ્રો કરી શકો, પણ એનો શેપ આ ટાઈપનો હશે. એટલે કોઈએ એવું ન દોરવું કે અહીંયાથી સીધું આમ ને પછી આમ. અહીંયા x² છે એટલે તું 0 મૂક તો શું થાય? 0 થાય. એટલા માટે ઉગમ બિંદુ આવે, બરાબર. એ પોઈન્ટ ઉપર આધાર છે કે અહીંયા વિધેય કયું છે. વિધેય જેમ બદલાય એમ એ બદલાઈ શકે. કેમ કે આપણે ગ્રાફ તો કઈ રીતે દોરીએ છીએ કે જે બિંદુ x છે અને એનો આન્સર તમને y મળે છે, તો એ બિંદુને લઈને આપણે ગણીએ છીએ, બરાબર. આપણે કાંઈ એવું છે નહીં કે હર વખતે અહીંથી લેવું કંઈથી ન લેવું. અહીંયા 0 મૂક્યો તો મને 0 આન્સર મળ્યો, 1 મૂક્યો તો 1 નો સ્ક્વેર મળ્યો, -1 મૂક્યો તો -1 નો સ્ક્વેર મળ્યો. એટલે એનો ગ્રાફ કેવો બનશે? x² નો આ ટાઈપનો બનશે. આવા દાખલા ઘણી વખત પૂછાઈ ગયેલા છે, બરાબર. કે ભાઈ તમે x² નો પ્રદેશ, સપ્રદેશ, વિસ્તાર સમજાવો અને એનો તમારે ગ્રાફ ડ્રો કરવાનો. ગ્રાફમાં ખાલી શેપ ઉપર આધાર રાખવાનો, શેપ કેવો બને છે, બરાબર. લખી લો. તમારા માટે જો આ વિધેય છે, પછી આ 3 વસ્તુ અને એક આ ગ્રાફ, બરાબર. એટલી વસ્તુ તમારે વ્યવસ્થિત લખેલી હોવી જોઈએ. પ્રદેશ, સપ્રદેશમાં અત્યારે જે દાખલા ગણીએ છીએ ને એમાં તમારે કંઈ વિચારવાનું નથી આવતું. એમાં તમારે સીધું આરમાંથી ને આરમાંથી લઈ જ લેવાનું રહેશે. અને સપ્રદેશમાં તો ક્યારેય નહીં વિચારવું પડે. સપ્રદેશ તો હંમેશા તમને A થી B નું છે તો B સીધો જ મળી જ જશે. એમાં તમારે કોઈ દિવસ કાંઈ વિચારવાનું નહીં થાય. પ્રદેશમાં ઘણી જગ્યાએ વિચારવું પડશે. એ આપણે આગળ દાખલા જોઈએ ને એટલે ખબર પડશે. અત્યારે તમે ગ્રાફ ખાલી રફ ડ્રો કરી નાખજો, બરાબર. પછી ફેરબુકમાં પ્રોપરલી થોડુંક ગણજો. કમ્પ્લીટ.
હવે જો નેક્સ્ટ આપણે ઉદાહરણ નંબર 14, એમાં તમને શું આપેલું છે કે એક્સનો ઘન આપેલો છે એક્સના વર્ગની જગ્યાએ, બરોબર. અહીંયા ધ્યાન આવું બધાનું. એટલે અહીંયા પ્રદેશ શું થશે? આર. કોઈને કઈ ફેરફાર કરવો છે? પાક્કું આર જ આવશે, કોઈ ફેરફાર નથી ને, બરોબર. કેમ કે અહીંયા ઘન આપેલું છે, એટલે ઘન કરશું તો માઇનસનો ઘન તમને શું મળવાનો છે? માઇનસ જ મળશે, બરોબર. એટલે અહીંયા વિસ્તાર શું થશે? આર જ થશે. હવે આનો તમને શેપ ગ્રાફનો કઈ રીતે બનશે કે જો આ તો આવો જ બનશે ઘન માટે, બરોબર. અને અહીંયા કેવું થશે? ઋણ માટે નીચેની તરફ આવશે. એટલે આ તમને શેનો ગ્રાફ મળ્યો? ઘનનો ગ્રાફ મળી ગયો. સમજાણું? ઝડપથી લખી લો. આ ત્રણેય પ્રદેશ પ્રદેશના ગ્રાફમાં ખાલી શેપ જ દોરજો. અત્યારે તમે જ્યારે હોમવર્કમાં કરો ને ત્યારે તમારે 1-2 પોઈન્ટ બતાવવાના, બરોબર, કે એક માટે અહીંયા લીધું, 2 માટે અહીંયા લીધું, એવી રીતે. અત્યારે ખાલી તમે શેપ દોરી લો કઈ રીતે મળશે તમને, પછી તમે પોઈન્ટ લેશો ને એટલે એક્ઝેક્ટ આઈડિયા આવશે તમને. અત્યારે જે પણ દાખલા ગણીએ છીએ ને બધામાં તમારે ખાલી આટલી વસ્તુ સમજવાની છે, પ્રદેશ સપ્રદેશ વિસ્તારને એનો ગ્રાફ શું છે. હવે એની પછીનું ઉદાહરણ જુઓ, ઉદાહરણ નંબર 15. એમાં તમને શું કીધેલું છે કે r - 0 થી r, એટલે કે વિધેય f છે આમાં પ્રદેશ શું થશે? આ થશે. અહીંયા આપણે આર લઈએ કે હું કદાચ અહીંયા આર આપી દઉં, બીજો દાખલો ગણું, અને અહીંયા r - 0 ની જગ્યાએ r થી r કહું તો ચાલે કે ન ચાલે? દાખલો જ હું બીજો ફેરવી નાખું, આ દાખલો તો છે જ તે. હવે હું શું કરું છું, બીજો દાખલો મારે ગણવો છે, r થી r હું લઉં કદાચ વિધેય આનું આરે, તો આન્સર આવે કે ન આવે? એટલે કે હું ગણી શકું એ રીતે. જો ગણી શકીએ તો આપણે એ 2 દાખલા ગણવાના છે, બરાબર. પહેલાં તો વિચારો, ક્વેશ્ચન સમજાણો મેં શું કીધું એ, કે તમારે બીજો દાખલો અહીં એવો ગણવો છે કે r - 0 ની જગ્યાએ f ક્યાંથી ક્યાંનું હોય, કે f છે એ r થી r નું જ છે, બરાબર. તો હું ગણી શકું દાખલો પ્રદેશ r કરીને? કરી શકાય, બરાબર? નહીં. ઓકે. બીજા કોઈને આ ના કેવું છે? r, બરાબર. બીજા કોઈને r થશે? કેમ? કારણ કે તેનો વિસ્તાર અને નહીં થાય. કેમ? x બરાબર 0 લેશું ને તો આ વિધેય અવ્યાખ્યાયિત થઈ જશે, એટલે કે એને તમને કોઈ એનું પ્રતિબિંબ મળશે જ નહીં 0 માટે. તમે એવું તો ન લખી શકો કે અવ્યાખ્યાયિત પદ છે, છેદમાં 0 ક્યારેય કરવાનું જ નહીં. છેદમાં 0 થાય ને એવી કિંમતો આપણે લેશું જ નહીં. એટલે છેદમાં અહીંયા 0 થઈ જાય, એમાંથી r એટલે 0 લેવું જ પડે. હું અહીંયા 0 લઉં તો શું થઈ ગયું? વિધેય છે એ 1/0 થઈ ગયું. 1/0 એટલે અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત ન થવું જોઈએ વિધેય. એટલે અહીંયા હું r છે ને એ ન લઈ શકું. સમજાણું? ક્લિયર? હવે એટલા માટે ઉપર શું આપેલું છે તમને? r - 0 આપેલું છે. કે 0 હું કામ બાદ કર્યું? કે 0 લઈએ ને ત્યારે વિધેય છે એ વ્યાખ્યાયિત નથી થતું. તો હવે અહીંયા પ્રદેશ તો તમને સીધો દેખાય કે પ્રદેશ શું થશે? બરોબર. સહપ્રદેશ શું થશે? વિસ્તાર શું થશે?
બીજું કાંઈ શું આર માઇનસ વિચારીને કહેજો. આપણે એમને કાંઈ આમાં એવું નથી કે તાત્કાલિક આન્સર દઈ દેવો. 2 મિનિટ વિચારશો ને આ ચેપ્ટરમાં એવું નથી કે તમને તાત્કાલિક આન્સર મળે. બરાબર, તમારે 2 મિનિટ વિચારવું જ પડે કે આમાં શું કરવાનું છે, કઈ રીતે પ્રદેશ મળશે, શું મળશે. તમે થોડીક કિંમતો લ્યો ને એટલે તમને અંદાજ આવે કે આમાં શું શું મળીએ. કે તમે 2 કિંમતો પ્લસ લ્યો, 2 કિંમતો માઇનસ લ્યો એટલે અંદાજ આવે કે ભાઈ કઈ રીતે. પછી એવી નહીં કિંમતો 2 ને 3 લઈ લીધી, અમુક કંઈક બધા કેસ તમે સમજી શકો ને એવી કિંમતો લઈને ગણવા. આ જ વિસ્તાર થશે એવું તમારું કહેવું છે, બરાબર ને? ઓકે, બીજા કોઈને? તમે આર કીધું, તમે આર -0 કીધું. ત્રીજો કોઈ આન્સર એડ કરવો છે કોઈને? કે પછી આ 2 આન્સર દીધો એમાંથી કોઈ પણ એકને ટેકો દેવો છે તમારે? આર -0, બરાબર. ચાલો, આર -0 વાળા 2 થઈ ગયા. આર -0 કેટલા કહે છે? એકાદું તો કયો બધા? 2 માંથી 3, પછી 4, 5. આપણે કેમાં જવું છે? આર -0માં. કેટલા ટોટલ બધા થઈને? અને એક જ તે આરમાં છે, પણ એ તમે બધા ખોટા છો. આર જ આવશે. કેમ? અહીંયા મારે 0 લાવવું હોય તો હું છેદમાં અનંત તો લઈ જ શકું ને. આપણે શું છે? આર -0 છે. તમે અહીંયા જેમ જેમ સંખ્યાઓ વધારતા જશો, અનંત સુધી જશો, તો તમને અંશ શું મળી જાય? 0 તો મળશે જ તે. આર બરાબર આર -0 છે. તમે અહીંયા 1 કરોડ લેશો તો એ 0.000 ક્યાં સુધી પહોંચ્યું? સમજાણું? એટલે 0 તો તમને આન્સર આનો મળી જ શકશે. આપણે કેમ લઈએ છીએ કે છેદમાં અનંત સંખ્યા હોય. જો આ વસ્તુ છે ને, 1/, અનંત સંખ્યા કોઈ પણ લઈએ તો એનો તમને શું મળશે? આન્સર 0 મળશે. પણ 1/0 માટે આપણને અવ્યાખ્યાયિત થાય. એટલે છેદમાં એવી બહુ મોટી સંખ્યા આવે કે અનંત થાય ને, તો એનો આન્સર આપણે હંમેશા શું સ્વીકાર લેશું? 0 સ્વીકાર લેવાનો થાય. હે? હા, એટલે એ 0 જ સમજવાનું રહે તમારે. બરાબર? બહુ તમે આગળ બહુ મોટી સંખ્યામાં, આરમાં તો બહુ મોટી સંખ્યા સુધી બધું જવાનું છે. આપણે કેમ લઈએ છીએ કે અનંત સંખ્યા? અનંતની સંખ્યા તમને ખબર છે કઈ લેશો? એ આપણને નથી ખબર ને કે એ મોટી કઈ સંખ્યા હશે. એ તો આપણે ક્યાં સુધી લઈએ છીએ કે ડોટ કરીને અનંત સુધી. અનંત સુધી તમે એની કિંમતો લ્યો એટલે એક ટાઈમે તો આની કિંમત કેવી થઈ જશે? 0 થઈ જ જશે. સમજાણું? એટલે 0 આન્સર તમને મળશે અહીંયા. હવે ક્લિયર થયું એટલું? બરોબર. એટલે પ્રદેશ આર -0, સહપ્રદેશ આર અને વિસ્તાર શું થશે? ક્લિયર એટલું? આવા દાખલા MCQ બહુ પૂછશે હો. તમને ખાલી કહી દીધું હશે ને કીધું હશે આનો વિસ્તાર આપો. સહપ્રદેશ ને પ્રદેશ તો તમને આવડતું જશે, વિસ્તાર પૂછશે તમને તો વિસ્તાર માટે વિચારવું પડશે. અને બધા ઓપ્શન સાવ નજીકના જશે. અત્યારે કીધું ને એવા આર -0 છે, આર પ્લસ છે, આર છે, એવા તો ત્યારે વિચારીને આન્સર લખજો. ગ્રાફ કેવો થાય આનો? હવે જો અહીંયા શું છે? 1 છે. 1 થી જેમ હું અંદર આવીશ એમ કિંમતો મને કેવી મળશે? 1 કરતાં મોટી. કે હું 0.1 છેદમાં લઉં તો મને શું આન્સર મળે? 10. છેદમાં હું 0.2 લઉં તો મને આન્સર શું મળે? 5 મળે. એટલે કે હું 1 થી 0 વચ્ચેની કિંમત લઈશ ને એમાં મને આવી બધી કિંમતો મળશે. અહીંયા શું છે? 1. એટલે 1/1 આગળ તમને એક તો 1 મળશે. 0ની અંદરની જેટલી કિંમતો લેશો એ બધા માટે શું મળવાનું છે? અહીંયા આપણે આ જે y અક્ષ છે એ આપણી આ રીતે આપેલો છે અને આ તમને આવી રીતે ઉપર જતું હશે. બરોબર? આ સમજાણું પહેલાં મેં એટલું કઈ રીતે, હજી મેં અડધો ગ્રાફ જ દોર્યો છો, આખો નથી દોર્યો. 1 કરતાં ઓછી તું કિંમત અહીંયા મૂકીશ તો એ આન્સર 1 કરતાં કેવો મળશે? હંમેશા મોટો. હવે એ 2 મળીએ કે તમારે અહીંયા કદાચ 100 આન્સર જોતો હોય તો છેદમાં શું, એટલે કે અહીંયા શું લેવું પડે? 0.01 લ્યો એટલે તમને આન્સર શું મળે? 100 મળી જાય. એટલે કે એ ગ્રાફનો શેપ કેવો આવો બનશે. હવે 1 કરતાં મોટી સંખ્યા તમે જેમ લ્યો એમ એની કિંમત કેવી મળે? 1 કરતાં ઓછી મળે. અહીં છેદમાં 2, 5, 7 લેવા મળો એટલે એ 0 પોઈન્ટ સમથિંગમાં આન્સર. એટલે અહીંયાથી પછી શું થઈ જશે? બરાબર? આ ટાઈપનો શેપ મળે. સમજાણું? હવે કઈ રીતે મેળવ્યું કે 1 કરતાં તમે ઓછી કિંમત હશે એની માટે કિંમતો બધી કેવી મળે છે? 1 કરતાં વધારે. અને 1 કરતાં વધશે ને જેમ જેમ કિંમતો એમ શું થતું જશે કે છેદમાં 1 કરતાં મોટી સંખ્યાઓ આવે એટલે આખું વિધેયની સંખ્યા કેવી થશે? ઘટતી જશે. માઇનસમાં લખવું હોય તો શું થાય? અહીંયા -1 છે અને અહીંયા તે -1 છે એટલે કે
અહીંયા આવશે. ત્યાંથી શું થશે, જેમ હું -1થી ઓછી કિંમત લઈશ એમ -1થી મોટી લઈશ એમ. સમજાણું કઈ રીતનો શેપ બન્યો એ? એટલે આ પ્રોપરલી સમજીને કે અહીંયા છે આ જે બિંદુ છે ને એ હંમેશા -1, ને આ શું હશે 1, કેમ કે ત્યાં બે શું થશે, સરખું થશે. બરાબર, એક કિંમત આગળ અહીંયા અને અહીંયા એ બે જગ્યાએ સરખું થશે. બાકી તમારે જેમ જેમ ઉપર કિંમત જેમ આ થતું જાય ને અહીંયા જવામાં આ થતું જાય. સમજાણું? લખી લો ઝડપથી. હવે આમાં તમને આ દાખલામાં સાથે સાથે છે ને કોષ્ટક આપેલું છે ઉદાહરણ 15માં કે તમે f(2) શોધો તો શું મળે, 1/2. પછી તમને એવું કીધું હોય ધારો કે f(3) શોધો તો શું મળે. એટલે આવી તમને ઘણી બધી કિંમતો પૂછી છે, એ કિંમતો તમે શોધી શકો બરાબર આરામથી, એમાં કાંઈ નવું નથી. એટલે એમાં જે કિંમતો તમને કોષ્ટકમાં આપેલી છે ને એ બધી કોષ્ટકની કિંમતો તમે ભરી નાખજો અલગ અલગ કિંમતો માટે. બરાબર, લખાઈ ગયું આ? જેમ આગળ જતી જશે એમ x અક્ષની સાવ નજીક જતી જશે. બરાબર, અનંતમાં જેમ જતા જાય ને એમાં ઉપર જ જતી જશે ને જેમ જેમ જશે એમ. કેમ કે જેમ અહીંયા તમે સંખ્યાઓ વધારતા ગયા એમ 0થી કેટલું સાવ નજીક આવવા મળશે અને એક ટાઈમે અહીંયા શું થઈ જશે. બરાબર, પણ એ તમારે ખાલી કોઈ દી ભેગું નથી કરવાનું, તમારે એરો જ દેખાડવાનો છે. અહીંયા કેમ આપણે એરો દેખાડ્યો એ રીતે ભેગું કોઈ ભૂલે ચૂકે ન કરતા કે સીધું અહીંયાથી આપણે અડાડી દો, અહીંયા ઉપર અડાડવાનું નથી, તમારે એની સાઈડમાં થોડુંક રાખવાનું રહે. બરાબર, હવે આપણે એની પછી તમને સમય વિધેય આપેલું છે. કાલે આપણે 3 વિધેય સમજ્યા હતા ને, બરાબર, એમાં ચોથું છે હા. બરાબર, સમય વિધેય કોને કહેવાય કે તમને બે વિધેયો છેદમાં મળશે કે f(x) છેદમાં g(x). એટલે કે આપણે કોઈ એવું વિધેય લીધું કે h(x) છે ને એ આપણું શું છે, વિધેય છે. એના બરાબર શું છે, તો આની માટેની વ્યાખ્યા શું છે કે g(x) બરાબર 0 ન થતું હોય તેવા પ્રદેશમાં જો f(x) અને g(x) વ્યાખ્યાયિત હોય તો એ સમય વિધેય થશે. આવું આપણે શું કામ લીધું કે અહીંયા g(x) શું છે, છેદમાં આવે છે. આપણે હમણાં 1/x કર્યો હતું બરાબર. આ શું છે તો કે ઉપરનું વિધેય આપણે f(x) બરાબર 1 લેવાનું, g(x) બરાબર શું છે x, g(x) બરાબર x 0 ન થતું હોય એવો પ્રદેશ લેવાનો. એટલે કે છેદ 0 ન થતો હોય ને, બરાબર, એવો પ્રદેશ આપણે લેવાનો થાય. છેદ 0 ન થતો હોય, અહીંયા આપણે કેમ 0 કાઢી નાખ્યું હતું, શું કામ કાઢ્યું કે એમાં 0 લઈએ તો છેદ કેવો થતો હતો 0. એટલે સમય વિધેય એટલે કાંઈ નહીં, તમને આ ટાઈપનું અંશ છેદમાં જ્યારે બે વિધેયો આપ્યા હોય ને ત્યારે છેદ 0 ન થતો હોય ને એવો જ પ્રદેશ હંમેશા લેવાનો રહે તમારે. તમને પ્રદેશ નક્કી કરવાનું કે ને કે વાસ્તવિક વિધેય કીધું હોય એટલે એનો મતલબ શું થાય કે પ્રદેશને વિસ્તાર બે કેવા હોવાના છે, વાસ્તવિક ગણના કાંઈક ને કાંઈક ઉપગણ હશે. બરાબર, એ વાસ્તવિક ગણ હોઈ શકે, વાસ્તવિક ગણમાંથી કોઈ કિંમતો માઇનસ કરીએ એવું પણ હોઈ શકે. બરાબર, તો એ તમારે જ્યારે પ્રદેશ નક્કી કરવાનો હોય ને ત્યારે છેદ હોય ને ત્યારે એક વસ્તુ યાદ રાખવાનું કે g(x) કેવો ન થવો જોઈએ, 0 ન થવો જોઈએ. હું તમને એક ઉદાહરણ આપું, જો કે ધારો કે f(x)
એક્સ બરાબર શું છે એ એક્સ -2 છેદમાં એક્સનો વર્ગ -5x વત્તા 6 આવું મને કોઈ વિધેય આપેલું છે. અહીંયા એફ ઓફ એક્સ જી ઓફ એક્સ એટલે તમે સમજી લેજો કે ઉપર કોઈ વિધેય છે અને અંશમાં કોઈ વિધેય છે, એટલે એવું જરૂરી નથી કે એફ ઓફ એક્સ આપણે ન્યાદ નામ આપવું, બરાબર. એ તો આપણા વિધેયને આવું નામ ગમે અહીંયા આપીએ કે અહીંયા એફ ઓફ એક્સ બરાબર શું મળ્યું તમને x+2 છેદમાં એક્સનો વર્ગ -5x વત્તા 6 છે. હવે તમને એમ કીધું છે કે આ વિધેય કેવું છે વાસ્તવિક વિધેય છે અને તમને એમ કીધું કે આનો પ્રદેશ ફાઇન્ડ કરીને બતાવો. પ્રદેશ શોધવાનો કીધો હોય એનો મતલબ શું થાય કે આ છેદ 0 ન થવો જોઈએ. હવે પહેલાં એની માટે આપણે છેદ 0 ક્યાં ક્યાં થાય છે એ શોધવું પડે. છેદ 0 જ્યાં જ્યાં થતું હોય એ શોધીએ. અહીંયા કેમ આપણે વિચાર્યું કે છેદ ક્યાં 0 થશે કે x બરાબર 0 એ શું થશે છેદ 0 થશે. તો અહીંયા આપણે શું વિચારવાનું કે આ આખું x² - 5x વત્તા 6 ક્યારે 0 થશે. એ જ્યારે 0 થતું હોય એ આપણે શોધી લઈએ તો આપણને ખબર પડી જાય કે આપણે ખાલી આરમાંથી કઈ કઈ સંખ્યા કાઢવાની આ જે જગ્યાએ 0 થાય છે. સમજાણું. છેદ 0 થશે તો આ વિધેય કેવું થશે અવ્યાખ્યાયિત થઈ જશે. એટલે આપણે આ જે 0 થતી હોય એ કિંમતો પહેલાં શોધશું તો ખબર પડશે ને કે કઈ કઈ કિંમતો આપણે બાદ કરવાની છે, નહીંતર તો ખબર પડશે નહીં. એટલે પહેલાં શું કરવાનું કે છેદ 0 થતું હોય ને એ કિંમતો શોધવાની. હવે એ કિંમતો શોધવા માટે આપણે શું કરશું કે પહેલાં x² - 5x વત્તા 6 બરાબર 0 લઈ લઈએ. એટલે શું થાય ગુણાકાર 6 સરવાળો 5 એટલે કેવા ભાગ પડશે આવા ભાગ પડશે, બરાબર. તમે એ આખું સોલ્વ કરશો ને એટલે તો x બરાબર શું મળ્યું 2. એટલે કે હું x બરાબર 3 લઈશ કે પછી x બરાબર 2 લઈશ તો અહીંયા છેદ કેવો થઈ જશે 0 થઈ જશે. એટલું સમજાઈ ગયું પહેલાં. એટલે આપણને શું ખબર પડે કે આનો પ્રદેશ કેવો લેવો પડશે સમજાણું. એટલે અહીંયા પ્રદેશ આપણે કેવો લેશું આવો લેશું. એટલે એવા પણ સમ આવીએ કે તમને પ્રદેશ પૂછે, તમને ખાલી એટલું કહી દીધું ને વાસ્તવિક વિધેય છે એટલે એનો પ્રદેશ છે એ કેવો હોય વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે ને એનો ઉપગણ હોય. આ જો એનો ઉપગણ જ થશે. 2 સંખ્યા બાદ કરો તો એ આખો ઉપગણ તો એનો થવાનો જ છે. એટલે તમને જ્યારે પણ આવું વિધેય આવે ને પ્રદેશ પૂછો હોય ને એટલે છેદ પહેલાં 0 કરી નાખવાનો કે 0 ક્યાં ક્યાં થાય છે 3 અને 2 આગળ. 3 અને 2 આગળ 0 થાય છે તો 3 અને 2 આપણે શું કરશું આમાંથી માઇનસ કરી નાખશું, બરાબર. એટલે પહેલાં તમે આ એક વ્યાખ્યા લખી નાખો સમય વિધેય શું છે g of x 0 ન થવું જોઈએ અને પછી એક એક્ઝામ્પલ લખી નાખજો. એક્ઝામ્પલ એટલું લખીને પછી તમારે આ સ્ટેપ લખવાના અને લાસ્ટમાં પ્રદેશ આ મળે છે એ લખવાનું છે. આમાં વિસ્તાર નહીં તમે અત્યારે ન કહી શકો અથવા તો એ તમારે અત્યારે આપણે કરવાનું પણ નથી, બરાબર. આપણે આવા જે દાખલા હશે ને સમય વિધેયમાં એમાં આપણે જનરલી પ્રદેશ સુધી જ જશું, બરાબર. કેમ કે ઉપર નીચે 2 બહુપદી છે. સપ્રદેશ વાસ્તવિક વિધેયો એટલે તમે એની આર લખી શકો. આ એક દાખલો છે ને નોટ કરીને લખજો. ઘણી બધી વખત MCQમાં પૂછાય છે આવા દાખલા કે નીચે તમને એવી બહુપદી આપી હોય જેના અવયવો આપણને પાડતા આવડતા જોઈએ આગળ મુજબ. એ 2 કિંમતો શોધીને તમારે લખી નાખવાનું. એક વસ્તુ છે ને ભૂલ ન કરતા કે ઘણી વખત તમને છે ને આવો પણ આન્સર આપશે કે r માઇનસ, બરાબર. એ આવું પણ એકાદા ઓપ્શનમાં હશે પણ આ તમે ન કહી શકો. કેમ? આ આખો અંતરાલ થઈ જશે કે 2 અને 3ની વચ્ચેનું બધું આવી જાય. આપણે બધું નથી કાઢવાનું, ખાલી કયું કયું કાઢવાનું છે 2 અને 3. એટલે આ રીતે તમે અંતરાલમાં ન લખી શકો. એટલે ઓપ્શનમાં બધા ઓપ્શન હશે. એટલે આપણે ઉતાવળમાં અંતરાલવાળું ટીક કરીને ન આવી જવા જોઈએ. ત્યાં હંમેશા છગડીયા કાઉન્સવાળો જ તમારે સિલેક્ટ કરવાનો. કેમ કે 2 જ સંખ્યા માઇનસ કરવાની છે. 2.5 લ્યો તો ચાલે, એની યાર આપણને કોઈ મતલબ નથી ને આમાં 2.5 ઉડાડી દેશે એ લોકો, બરાબર. છેદને જોવાનો અંશ જે થાય અંશ 0 થાય એની આપણે કોઈ લેવા દેવા નથી. છેદ 0 ન થવો જોઈએ. એનું રીઝન છે તો વિધેય કેવું થઈ જશે અવ્યાખ્યાયિત થઈ જાય છેદ 0 થાય તો. એટલે છેદ 0 નહીં થવા દેવાનું. અને છેદ 0 ન થતું હોય એવું ગોતવા માટે પહેલાં તો આપણે એ સંખ્યા ગોતવી પડે કે 0 થાય છે ક્યાં એ માઇનસ કરી નાખવાની. એટલે તમને શું મળી જાય કે એનો પ્રદેશ મળી જાય, બરાબર.
લખાઈ ગયું? અંશ ભલે ને 0 થાય તારે શું વાંધો છે? મેં શું કીધું? અંશ તમારે 0 થાય કે ગમે એ થાય એની યાર આપણે કોઈ લેવા દેવા નથી. અત્યાર સુધી આપણે ખાલી એફ ઓફ એક્સ બરાબર એક્સ હતું ત્યારે 0 લેતા હતા, એક્સ બરાબર 0 લેતા હતા ને. શું લીધું? તદ્દે વિધેયમાં આપણે લીધું હતું 0, પ્રદેશે આ આખો લીધો હતો, તો એમાં 0 ન મૂકો તમે એક્સ બરાબર. સમજાણું? એટલે અંશમાં તો કોઈ પણ વસ્તુ થાય આપણે અંશારે કંઈ લેવા દેવા જ નથી. છેદ 0 ન થવો જોઈએ. એટલે જ મેં અહીંયા જો ખાલી જી ઓફ એક્સ બરાબર 0 જ લખ્યું, તો હું બે ન લખું કે એફ ઓફ એક્સ 0 ન થવું જોઈએ. પણ અહીંયા આપણે શું લખ્યું છે? ખાલી જી ઓફ એક્સ જ 0 ન થવું જોઈએ. એફ ઓફ એક્સ કોઈ પણ કિંમત થાય એની યાર આપણે કાંઈ વાંધો નથી. કમ્પ્લીટ? માનાંક વિધેય. માનાંક વિધેયનો મતલબ શું થાય કે અહીંયા કોઈ પણ કિંમત મૂકશો ને તમને કેવો આન્સર મળશે? ધન આન્સર મળશે. બરાબર? અને આને તમે બીજી રીતે કઈ રીતે લખી શકો? એક્સ કે જ્યારે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને માઇનસ એક્સ ક્યારે એક્સ લેસ ધેન 0. આ વસ્તુ તમારે સમજવી પડશે. હવે જો એક્સ બરાબર -2 હશે તો ફાઇનલ આન્સર આપણે શું લાવીએ છીએ? +2. તો એ +2 કઈ રીતે આવ્યા? આગળ આપણે માઇનસ વડે એને ગુણ્યા. એટલે જે કિંમત 0 કરતાં નાની હશે ને એનું આપણે જ્યારે માનાંક ખોલીએ ને ત્યારે શું થાય? અહીંયા માઇનસ એની આગળ ગુણાઈ જશે. 0 કે 0થી મોટી હશે એમાં તો જે છે એ જ રહેવાનું. અહીંયા 2 હશે તો 2 નો 2 જ આન્સર આવશે. 3 હશે તો આન્સર શું આવશે? 3. એટલે માનાંક વિધેયને આ રીતે આપણે ઓપન કરી શકીએ. બરાબર? ઘણી બધી જગ્યાએ આનો યુઝ આવશે. આપણે જે ખોલ્યું ને 2 ભાગમાં કે ભાઈ આ એની અંદરની કિંમત 0 કે 0થી મોટી હોય ને તો શું આવે? એક્સ. અને અંદરની કિંમત 0થી નાની એટલે કે માઇનસની કિંમત હોય ને તો ખાલી આપણે આગળ શું ગુણવાનું? -1 વડે ગુણીએ. એ ધન થાય છે પણ એવું નહીં સમજતા કે માઇનસ શું કામ? માનાંક ખોલે ત્યાં બધું ધન જ થવું જોઈએ ને, તો આ માઇનસ કેમ લખ્યું એમ. હવે એક્સ માઇનસ હશે, ધારો કે -2x હશે અને આપણે એક્સનું એક્સ રહેવા દઈએ તો માનાંક ખોલ્યો ત્યાં આન્સર શું આવ્યો કહેવાય? -2. એ વસ્તુ કોઈ દિવસ શક્ય છે નથી. એનો મતલબ આપણે શું કરશું કે માઇનસ વડે એને ગુણશું. ધન થાય છે પણ કઈ રીતે જાય છે? અત્યાર સુધી આપણે એ જ સમજ્યા છીએ કે અંદર જે હોય ને બહાર નીકળે ત્યાં ધન થઈ જવું જોઈએ. પણ એ ખરેખર છે શું કે જે લેસ ધેન 0 વાળી કિંમત હોય ને એ આગળ -1 થી ગુણી નાખે છે. બરાબર? એટલે આ વિધેય કેવું થશે? એક્સ ક્યારે? તો એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. અને આ ક્યારે? તો કે લેસ ધેન 0. હવે તમારે આ રીતે ઘણા વિધેયો હશે આગળ ગણશું ને કે એને તમને અલગ અલગ 3 ટાઈપમાં આપ્યું હોય કે એક્સની આટલી કિંમતો હોય ને તો આ વિધેય લેવાનું, આટલી કિંમતો હોય ને તો આ વિધેય લેવાનું. દાખલા જેમ આગળ ગણશું ને એમ બધામાં હવે આવતું રહેશે. એટલે એ તમારે સમજવાનું. ઘણીવાર આનું આપ્યું હોય ને એફ ઓફ એક્સ બરાબર સીધું આવું આપ્યું હોય. હવે અહીંયા એક્સ હોય કે x + 5 કે 2 કે કોઈ પણ વસ્તુ હોય કે આપણે જેમ આગળ સ્વાધ્યાયના દાખલા ગણશું ને ત્યારે આવશે જ તે, એટલે ત્યારે હું સમજાવીશ. બરાબર? એટલે આ તમારે એવું સમજવાનું કે આ કિંમત જ્યારે આવે ત્યારે શું હશે? એક્સ. અને આ કિંમત જ્યારે આવે ત્યારે -x. હવે આપણે એના પ્રદેશ શું થશે? અહીંયા પ્રદેશ r. એક આન્સર શું છે? n/0. બરાબર? પ્રદેશ માટે એક આન્સર શું છે? r. બીજા કોઈને કંઈ એડ કરવું છે? એકાદ આન્સરમાં તો આપી દો કે આ આન્સર થશે કે આ થશે. આપણે બંને માટે વિચારવાનું છે ને. શું પ્રદેશ શું કહેવાય? પહેલાં તો પ્રથમ એટલે કે પ્રથમ ઘટક આપણે જે લઈ શકીએ એને પ્રદેશ કહેવાય. જવાબ જે આવે જવાબ આરે આપણે પ્રદેશ માટે કાંઈ લેવા દેવા જ નથી. આપણે એક્સની જે કિંમતો લઈ શકીએ વિધેયમાં એની યારે તો આપણે મતલબ છે. જવાબ એનો જે આવો એ આવે. બરાબર? તમારું શું કહેવું છે? n/0. બરાબર. બીજા કોઈને?
આર. ચાલો આર વાળા 2 ને એની યોગ 0 વાળા 2. એકાદો કહી દે ને, આપણે ક્યાં કઈ કરવું છે? બોલ બોલ, તને જ કહું છું. તને આર શું તે યાર કીધું બરોબર. આપણે શું કેવું છે? આર. કેમ એની યોગ 0 કીધું આપણે આન્સર? એક્સ બરાબર -2 નો આવીએ કે? મેં શું કીધું? પ્રદેશ માટે આપણે ક્યાં કઈ લેવા દેવા છે? પ્રદેશ માટે જે આવે એ પ્રદેશ શું કહેવાય? કે જે એક્સ બરાબર કિંમત લઈએ છીએ એ પ્રદેશ કહેવાય. તું એક્સ બરાબર -2 લઈ શકવાનો છો? આન્સર ભલે ધન આવે પણ -2 લઈ એક ને તું 3 લઈ એક -2.5 લઈ જ એકવાનો છો. એટલે અહીંયા પ્રદેશ શું થશે? આર થશે. બરોબર. કેમ કે આપણે બધી જ કિંમતો અહીંયા એક્સ બરાબર લઈએ કે એટલે પ્રદેશ શું થયો? આર. કેમ કે આપણે જો f(1) લેશું તો શું મળશે? 1. f(-1) એ શું મળશે? 1. f(-2.5) શું મળશે? બરોબર. હવે સપ્રદેશ પહેલા તો વિસ્તાર શું થશે? શું વિસ્તાર એક જ આવે, અલગ અલગ ન આવે. ભલે વિધેય અહીંયા આપણે 1 2 3 અલગ અલગ ગમે એટલા લખીએ, વિસ્તાર એક જ આવે. ઝેડ પ્લસ યોગ એ તો એક જ થયું ને બે. એમાં તે કંઈ અલગ અલગ ક્યાં કંઈ કીધું છે? એક જ રીત કહેવાય. એટલે તમારું શું કહેવું છે? એન યોગ 0. બરાબર. બીજા કોઈને? ઝેડ. બરાબર, સરસ. પછી એન યોગ 0. સરસ. ચાલો, કોઈને કાંઈ હજી કોઈને સાચો જવાબ આપવાની ઈચ્છા છે? અહીંયા તમારી સામે લખેલું છે 2.5 જવાબ આવે તો આમાં 2.5 આવવાના જ ક્યારેય? હવે આર યોગ 0 બોલો છો ને. પહેલાં તો શું બધા બોલ્યા કે એન યોગ 0 કે ઝેડ પ્લસ યોગ 0. કોઈ એવું તો બોલ્યા નહોતા કે ભાઈ આર પ્લસ યોગ 0. અહીંયા તમારી સામે લખેલું છે કે 2.5 આન્સર આવે છે, તોય તે પાછા એના આન્સર લખાવશો તમે. એટલે અહીંયા શું આવે? વિસ્તાર. બરોબર. અથવા તો તમે શું કહી શકો કે ચલો હવે ગ્રાફ જોઈ લો. 1 માટે આન્સર શું મળવાનો છે? 1. એટલે કે આમાં ધન કિંમતો માટે આનો ગ્રાફ કેવો થઈ જશે? તદ્દેવ વિધેય જેવો થઈ જશે. યાદ કરો. કેમ કે f(x) બરાબર x જ થઈ જશે. ક્યારે? કે જ્યારે ધન કિંમતો હશે. એટલે તદ્દેવ વિધેયનો ગ્રાફ કેવો હતો? બરોબર. કે અહીંયા 1 હોય તો અહીંયા શું હોય? 1. અહીંયા 2 તો અહીંયા શું હોય? 2. અને ઋણ કિંમતો માટે આપણે ત્યાં નીચે જવા દેતા હતા, એની બદલે શું હશે? બરોબર. આ શું થઈ ગયો? માનાંક વિધેય માટેનો ગ્રાફ. બરોબર. તમારે અહીંયા 2 3 કિંમતો અહીંયા મેં લખી એવી લખી નાખવાની એટલે તમને ગ્રાફ પ્રોપરલી મળી જાય. બરોબર. સમજાઈ ગયું? તો માનાંક વિધેય સુધી આપણે અત્યારે રાખીએ છીએ. આજે જેટલી થિયરી થઈ છે બધી જ થિયરી એક વખત પ્રોપરલી લખી નાખજો. સંબંધ વિધેયની વ્યાખ્યાઓને એ બંનેને એટલી વખત રિવાઇઝ કરો ને બંનેને એટલી વખત લખો. ભલે આવડી ગઈ છે ને તોય વારંવાર લખો. કેમ કે જેમ જેમ તમે આગળ જતા જશો ને એ બધી વ્યાખ્યાઓનો યુઝ આપણને વ્યાખ્યા આવડે છે પણ એનો ઉપયોગ આવશે ને કે યુઝ આવશે ને ત્યારે આપણે ભૂલાઈ જશે. કેમ અહીંયા વિસ્તારમાં પ્રદેશમાં હજી આપણે સાચો આન્સર બધા નથી દઈ શકતા. બરોબર. પણ હવે જેમ જેમ દાખલા આગળ ગણાતા જશે ને એમ સાચા આન્સર સુધી પહોંચતા જશું. હજી તો આપણે અહીંયા એક્સ જ લીધું છે. હજી આપણે માનાંકમાં x-5 લઈએ તો શું થાય? એવું તો આપણે કાંઈ એડ તો કર્યું જ નથી. આપણે શું કરીએ છીએ? સીધું એક્સ છે, સીધું એક્સનો વર્ગ છે. હજી એક્સનો વર્ગ -5 શું થાય? એક્સના વર્ગ -9 અંદર આપણે રૂટમાં લેશું. આનો પ્રદેશ વિસ્તાર ને બધું શું થાય? એવું તો આપણે હજી કંઈ લીધું જ નથી. બરોબર. એટલે અત્યારે તમારે શું સમજવાનું છે? બેઝિક્સ ચાલે છે તો એ બધું પાકું સરખું કરતા જવાનું કે જેથી આપણે એ બધા દાખલા શરૂ થાય ને ત્યારે વિચારવામાં આપણને ઇઝી રહે કે ખબર પડે કઈ રીતે આપણે આમાં આગળ વધવું. બરોબર. એટલે આજે જેટલી પણ બધી થિયરી ચાલી છે અને 2 3 એક્ઝામ્પલ ચાલ્યા છે x², x³ અને 1/x વાળો. બરોબર. એટલે એ બધું જ પ્રોપરલી એક વખત સારી રીતે લખી નાખજો. અને કાલે આપણે બાકીના આગળના વિધેય જે છે એની ચર્ચા કરશું. મહત્તમ પૂર્ણાંક વિધેય નહીં બધાની. બરોબર. એટલે અહીંયા સુધીનું કમ્પ્લીટ કરીને રાખજો.